નમસ્કાર, સ્વાગત છે તમારું ફરીથી કુકિંગ કોર્નર પર. આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા ઢોકળા. આ રેસિપી બનાવવી ખૂબ જ સરળ છે. આ રેસિપી પૌષ્ટિક હોય છે, ખાવામાં ટેસ્ટી હોય છે, સરળતાથી બની જાય છે. તમે તેને દહીં, સોસ સાથે ખાઈ શકો છો. તો ચાલો રેસિપી બનાવવાની શરૂઆત કરીએ. આ રેસિપી બનાવવા માટે મેં સૌપ્રથમ એક ખમણેલી દૂધી લીધેલી છે. આ છીણેલી દૂધી જો લાંબો સમય તમે બહાર રાખશો અથવા વહેલી ખમણી લેશો તો તે કાળી પડી જશે. માટે સૌપ્રથમ મસાલા તૈયાર કરી અને પછી જ આ રીતે દૂધીને છીણ તૈયાર કરજો. 2 ઝીણા સમારેલા ટમેટાં, 2 ઝીણી સમારેલી ડુંગળી, જો તમે ખાતા ન હોય તો સ્કીપ કરી શકો છો. લીલા ધાણા, આદું, મરચું અને લસણની પેસ્ટ તૈયાર કરી અને લીધેલી છે. થોડી હિંગ, 1 ચમચી નમક, 1 ચમચી જેટલી હળદર, થોડી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો કે જે ઘરે જ બનાવેલો વાપરવાનો છે. લાલ મરચું પાવડર, 1 ચમચી લીંબુનો રસ. આ બધા મસાલા તૈયાર થયા બાદ હવે આપણે છીણેલી દૂધીનું વધારાનું પાણી હાથની મદદથી કાઢી નાખવાનું છે. આ રીતે 2 હાથની વચ્ચે ગોળ ગોળ બનાવી અને થોડું થોડું પ્રેસ કરી અને પાણી કાઢી અને બીજા વાસણમાં ખમણેલી દૂધીનું છીણ લઈ તેની અંદર ડુંગળી, ટમેટું, નમક, હળદર, હિંગ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, થોડી ખાંડ, ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ અને લીંબુ લીધેલું છે. આદું, મરચું, લસણની પેસ્ટ નાખી અને હવે તેના પર લીંબુનો રસ નાખવાનો છે. વધારાનું પાણી એટલા માટે કાઢ્યું છે કે જો વધારાનું પાણી નહીં કાઢીએ તો લોટનું પ્રમાણ વધારવું પડશે. અહીં અડધો કપ ચણાનો લોટ લીધેલો છે. ત્યારબાદ ઘઉંનો લોટ કે જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ, જે થોડો કરકરો હોય છે, રોટલીના લોટ કરતાં થોડો એવો જાડો, જેનાથી આ ઢોકળા ચીકણા ના બને. અને બાજરાનો લોટ લીધેલો છે જે 1 કપ છે. મેં 1 જ કપ યુઝ કર્યો છે કે જેથી તમને ખ્યાલ આવે. હવે આ બધું સારી રીતે હાથની મદદથી મિક્સ કરવાનું છે. અતિશય પ્રેસ કરવાનું નથી. જો આ રીતે કરશો તો તેનું બધું જ પાણી નીકળી જશે અને તમારે વધારે તેમાં લોટ એડ કરવો પડશે. જો વધારે લોટ એડ કરશો તો મસાલાનો ટેસ્ટ આવશે નહીં. માટે હળવે હાથે તેને સારી રીતે મિક્સ કરવાનો છે અને આ રીતે તેનો લોટ બાંધવાનો છે અને ત્યારબાદ જ હાથની મદદથી તેના મૂઠિયા વાળી લેવાના છે. જો તે લાંબો સમય માટે રાખી મૂકશો તો આ મિશ્રણ ઢીલું થઈ જશે. પછી તમારા હાથમાં ચીપકી જશે અને મનગમતો આકાર આપી શકશો નહીં. જો તમને લાગે કે હાથમાં આ મિશ્રણ ચોંટી જાય છે તો તમે બંને હથેળીમાં તેલ પણ લગાવી શકો છો. ત્યારબાદ તેને આ રીતે સેટ કરવાના છે. મેં વચ્ચે વચ્ચે જગ્યા રાખી છે જેથી તેમાં અંદરની વરાળ સારી રીતે બહાર આવે અને સરસ સેટ થઈ જાય. હવે 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રાખી
અને પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો કે ચપ્પુની મદદથી તે હવે તેમાં ચોંટતું નથી, તો આપણા ઢોકળા તૈયાર છે. ઢોકળા બહાર કાઢ્યા બાદ તેને સારી રીતે ઠંડા પડવા દેવા જરૂરી છે, નહીંતર તે ચીકણા જ રહેશે. ત્યારબાદ ચપ્પુની મદદથી તેના નાના નાના કટકા કરી લેવાના છે. આ સરળતાથી બની જશે અને આમાં વિવિધ પ્રકારના મસાલા, શાકભાજી, લોટનું પ્રમાણ હોવાથી તે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો હવે આપણે મેં એક ફ્રાય પેનમાં 2 થી 3 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થયા બાદ તેમાં 1 ચમચી રાઈ લીધેલી છે અને થોડા મીઠા લીમડાના પાન લીધેલા છે. હવે તેમાં થોડા તલ એડ કરીશું. ત્યારબાદ થોડી હિંગ નાખીશું. હવે તેને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે તેને સ્પ્રેડ કરી દઈશું. હવે તેને લીલી કોથમીરની મદદથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા ઢોકળા, જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. આ ઢોકળા તમે દહીં, સોસ અથવા ચા સાથે પણ લઈ શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મને જરૂર કોમેન્ટ કરજો. મારી ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરજો. તો ફરીથી મળશું નવી રેસિપી સાથે. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.